અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથકમાં ઝડપાયેલ 1.8 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરના 3 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 3 મહિનામાં જ ₹1.8 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 53,000થી વધુ દારૂ બિયરની બોટલો ઉપર આજે રોડ રોલર ફેરવી દેવાયું હતું। વિતેલા 90 દિવસમાં 3 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો હેઠળ લાખોનો દારૂનો જથ્થો પકડાયો હતો। કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ પાસે અવાવરૂ જગ્યા ઉપર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એસડીએમ અને મામલતદાર કિરણસિંહ રાજપુર સહિતના અધિકારીઓની હાજરીમાં 1.8 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 3 પોલીસ મથક, શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક ખાતે ગત 3 મહિના દરમિયાન 53,000થી વધુની બોટલો ઝડપાઈ હતી, જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વરનાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો। આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસડીએમ શ્રી દ્વારા નશાબંધીની આબકારી અધિકારીની હાજરીમાં કુલ 53,906 બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે ₹1,08,13,640 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે। કુલ નાની મોટી બોટલ મળી 53,906 અને એની કુલ કિંમત અંદાજે ₹1,08,13,640 થાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા પોલીસની નિગરાણી હેઠળ કરવામાં આવે છે, જેને બુલડોઝર દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે।